એક સરસ વાત અમેરિકાની એ છે, અહીંની છોકરીઓ એ પોલીસને પરણવાનું પસંદ કરે છે. પહેલી પ્રાયોરિટી પોલીસને આપે છે. મને પુષ્કળ ગમ્યું. એ પરણે છે એટલા માટે નહીં, મને પોલીસ બહુ ગમી. અહીં પોલીસ એ મિત્ર છે, દોસ્ત છે. પોલીસ એટલી બધી સજ્જન છે, ના પૂછો ને વાત, કે પોલીસ તમારી જોડે મેનરલેસ વાત નહીં કરે, સભ્યતાથી જ વાત કરશે. અને બીજું, તમને દરેક મિનિટે મદદ કરવા તૈયાર થશે. તમે એમ કહો કે મારા ગાડીમાં પંચર પડ્યું છે, તો ચાવી આપી દો, તમારો ફોન નંબર આપી દો, એડ્રેસ આપી દો, એ બધું રિપેર કરાવીને તમારા ઘરે મૂકી જશે. પોલીસ તમને તમામ બાબતમાં મદદ કરવા તૈયાર છે. બીજું, અહીં કોઈ નિયમ તોડતું જ નથી, કોઈ ક્રોસિંગ નથી તોડતું, ટ્રાફિક સિગ્નલ નથી તોડતું, કોઈ રોડ ગમે તેમ દોડી નથી જતું. પોલીસનું ક્યાંય કામ જ નથી. બધે ઇલેક્ટ્રોનિક્સ કેમેરા છે અને ટોટલ આખું વહીવટ ઇલેક્ટ્રોનિક્સ પર ડિપેન્ડ કરે. અહીં વધારેમાં વધારે ગુનો કયો થઈ શકે? અહીં દરેક જગ્યાએ વિસ્તાર પ્રમાણે બોર્ડ માર્યા છે કે અહીં તમારે 20 કિલોમીટરની ઝડપે ચલાવવાની, અહીંયા 60 થી વધારે, અહીંયા 100 થી વધારે. તો અહીંયા સ્પીડ લિમિટ, અહીંયા લોકો પાસે સમય નથી અને દરેક માણસ 100 કિલોમીટર ગાડી તો વન સાઈડ રોજ ચલાવે, 100 કિલોમીટર પાછો આવે. રસ્તા અદભુત છે, ટ્રાફિક જામનો પ્રશ્ન નથી. હા, પણ ઉતાવળમાં જો તમે સ્પીડ તોડી, જ્યાં 50 ની લાઈન છે એમાં 70 ચલાવી, તો પેલો કેમેરો પોલીસને કહી દેશે કે આ ગાડી 70 ઉપર ગઈ. એ પોલીસ હેરાન નહીં કરે. એ પોલીસ તમને આવીને તમે જશો ને ત્યાં તમારી પાછળ તમને મેમો આપી જશે કે સાહેબ કોર્ટમાં જઈને ભરી આવજો. કોઈ કકળાટ નહીં કરે. બીજો કોઈ ગુનો અહીંયા લોકો કરતા નથી. પોલીસના પોઈન્ટ હોય ને ત્યાં પોતાની ગાડી લઈને શાંતિથી બેઠા હોય છે. આપણી જેમ ક્યાંય દોડધામ નથી કરતા. અહીંયા પોલીસ ભ્રષ્ટાચારી બિલકુલ નથી. તમે પોલીસને 1 રૂપિયો આપવાની પણ વાત ન કરી શકો. ગુનો કર્યો એટલે સજા થઈ જ, અને સજા એટલી મોટી છે જો ગુનો કર્યો તો. બનતું નથી એવું કંઈ, પણ જે લાઈન ટ્રાફિકની સિગ્નલ છે એ 3 મિનિટ ખુલે ને તમે 3 મિનિટને 3 ઉપર થોડીક 10 સેકન્ડ મોડા જો નીકળી ગયા તો એ તમારો ગુનો થઈ ગયો અને દંડ થશે કમસે કમ 1 લાખ રૂપિયા. નહીં તો કોર્ટ લેશે, પોલીસ તો લેતી નથી. એટલે અહીંનું જે સરસ વ્યવસ્થાનું તંત્ર છે, એક તો પોલીસ, એનો પોતાનો પગાર સારો, એમનો સ્વભાવ સારો, અને પોલીસ ક્યારેય ભ્રષ્ટાચાર કરતી નથી. અને પોલીસ તમારી કોઈ બી તકલીફમાં તમારી જોડે મદદ કરવા ઉભી રહી જશે.